બુધવાર સાંજે ચીખલી બામણવેલના ફરિયાદી કરણ મુકેશ રાઠોડ વગેરે તરફથી બિલ્લીમોરા ઓવરબ્રિજ ઉપરથી ભેદી રીતે પટકાતા મિરલ હળપતિના મોતને પગલે વિડીયો ક્લિપ અને ફોન રેકોર્ડિંગના આધારે સઘન તપાસ કરવા સાથે નોંધાયેલી FIRમાં વધુ કલમ 302 અને 114નો ઉમેરો કરતી વધારાની ફરિયાદ બિલ્લીમોરા PIને સુપ્રત કરાઈ હતી। વધારાની ફરિયાદમાં આ કેસમાં આરોપી સિવાય અન્ય 3-4 ઈસમો પણ સામેલ હોવાનું જણાવી ફરિયાદીએ આ વધારાના ઈસમો કોણ છે તે બાબતની તપાસ કરી તેઓને આરોપીમાં સામેલ કરવાની માંગ કરાઈ હતી। મૃતક મિરલ હળપતિને ન્યાય અપાવવા વધારાની ફરિયાદ સાથે બિલ્લીમોરા પોલીસ મથકે 100 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું। બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ। તારીખ 9ના દિને મિરલ ભાઈ હળપતિનું મર્ડર કરવામાં આવ્યું હતું અને રેલવેના બ્રિજ ઉપરથી એમને કેટલાક ઈસમોએ મારીને ફેંકી દીધો હતો। હાલમાં પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે એમની સામે 306 મુજબ ગુનો નોંધ્યો છે, પરંતુ એમના કુટુંબીઓ અને એમના ભાઈઓની એવી માંગણી છે કે એની પાછળ હત્યા કરવામાં આવી છે અને 302ની કલમ લાગવી જોઈએ। એ પોલીસની ક્યાંક કામગીરીઓ નબળી છે અથવા તો ક્યાંક પોલીસો ઉપર પણ શંકા ઉપજાવે એવી વાત છે, કારણ કે એમને જે મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે એમની ક્લિપો અને એમનો પીછો કરનારા ઈસમોની ક્લિપો એમને જમા કરવામાં આવી છે, પણ તેમ છતાં પણ જ્યારે 302નો ગુનો દાખલ કરવામાં નથી આવતો ત્યારે અમારી માંગણી એવી છે કે 302નો ગુનો દાખલ કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં અમે SP સાહેબને અને IG સાહેબને રજૂઆત કરશું અને 302નો ગુનો દાખલ કરવા માટે અમે જણાવશું એમને।